જો શિવાજી, હજી તમને એક દોડ નો કહો છો, વાવ ફરે વાદળ ફરે ફરે નદીના નીર, પણ આ વિરાજી કરેલો વાયદો ના ફરવો જોઈએ તું પાછો. વિરાજી ના ફરે આ શિવાજી નો ટેમ આલેલો. હા તો બરોબર. લ્યો વિરાજી હવ છે ને મને એક વાર સમજણ ના પડે. હવ તિજોરી પૈસા રાખે, લોકર માં પૈસા મેળવા આલે, સુટકેસ મેલે, પેટીએમ મેલે. આ તમે ઝાડ માંથી પૈસા કાઢ્યા? પૈસા નું ઝાડ છે મુઈ જોવું હતું. શિવાજી પૈસાનો ઝાડ છે એવું જ છે. મારા પાસે એટલા પૈસા છે, મને જ ખબર નહીં પૈસા ચોચો પડ્યા છે. અવારનવાર ઠોન ઠોન ખૂણે ખસકે, કોઈ ઝાડમાં કોઈ તો કોઈ આળામાં પૈસા પડ્યા જ હોય છે મારે તો. હા હા તો પૈસા બહુ છે ને. શું કીધું? તેમ હાસવ છું. તેમની ચિંતા શીલ્યા કરો. મેં બોલ્યો ને એટલે ફાઈનલ. આને તો મારું પ્રેશર પર તમે ખમી કહો નહીં. હારું હારું જો ને ચિંતા મત પાછા. કરો. હારું હેડો. હોય છે કે નહીં? હારું પૈસા નું ઝાડ છે, કોઈ ખબર જ નહીં પડતી. હોય છે હતાડેલા હોય. મને તો પેલી આવી ખબર નથી ના કે મારો કોમ તો બાજુ બહાર થઈ ગયો લઈને નેહરી ગયો તમને એમ જ. હરખુજી એ શિખર ઘેર છે કે નહીં? હરખુજી એટલે હરખુજી તમે તો ટૂંકો પાડ્યો ને તમે આટલી સ્પેસ બહાર આવ્યા રા? કાતુજી ઓય આજ તો હું ઉભો નહીં રહું. આજ તમે ચાય નહીં પાવું. ચા નહીં પીઓ, તમારું ઊભું નહીં રહો. પણ એક દોડ મને પૈસા આલ દો 50,000 રૂપિયા. એ પૈસા તમારે શું કરવા છે? હરખુજી મેં ટ્રેક્ટર નતું લાવ્યું, હા એનો હપ્તો ભરવો હતો કે હા. આજ મેં વિરાજી કંથી વ્યાજભાઈ પૈસા લાયા હતા. અચ્છા ભાઈ વિરાજી આખું ટ્રેક્ટર જ મારું લઈ જશે, પૈસા ટેમે ભર્યા નહીં છે. તેમ ચૂકી ગયા હતા? ઓય ટેમ 2 દાડાનો ચૂકાઈ ગયો રહો તો. અલ્યા વિરાજી ને સેકન્ડ ના સાલે તમે 2 દાડા કર્યા પર સાલે પછી પણ હરખુજી શું કરું, હાલ સીઝન માં પડ્યો બરો કે એટલી સીઝન માં કોમ ગોથે સડી ગયો કે 2 દાડા નીકળી જાય તો મને ખબર જ ના પડી. અને ઘરા કઈ પૈસા આલ્યા જ ના. તમારે સીઝન છે એને સીઝન કોઈ લેવા દેવા નહીં. ઈ તો વાત સાચી છે. ઈચે સમજે છે એવું સમજતા નહીં પાછા. પૈસા નહીં કે તારે જો મારે તાપડું યાદ આવશે. કાલ રાતે વાવાઝોડું આવ્યું હતું, આજ રાતે વળી સોટા આવ્યા અને આજ રાતે શીખે શું કરે છે. ઈ તો વાત સાચી છે. પૈસા વગર પડી છે. અને મારે ઘરાકના ફોન આવે છે, પૂળા ખેંચવાના બાકી પડ્યા છે. અને હું પૂળા ફેરો ભરવા જતો ને હા વિરાજી વાજમાં તો ભેળા થઈ જાય કે હા. આજે વસમાં તો ટ્રેક્ટર પડાવી લીધું છે. એટલે એ તો ઘેર લઈ જો તો વાત કરો છો. એમ ઘેર જોઈએ ચેતા જાય તને પડ્યા છે. જેટલા વંડા ભેળા કર્યા છે ને, આ જેના છોકરાની જેની ગાડી નહીં આવતી, હા. કોક દુકાને લઈ આલે ને પૈસા ના આલે ને એ તોણી લાવેલું છે. ઈ તો ગમે તે અડોણ અહીંયા પાસે મેકીને લેવાનું અને ટેમ પૂરો થાય ને તો પછી ગમે એ વાહન લાવેલું. ઈ તો વાત સાચી છે. સારી. અહીંયાનું તો કાઠું કામ કાઢ છે હરખુજી. પણ હું હવે હલવાઈ ગયો તો શું કરું? હવે હું ફસાણો તો એક વાળી મારે સીઝન આવી છે હા. અને એક વાળું હીરા ટ્રેક્ટર. હવે જો આજે પૈસા નહીં પકાડું ને હા. 5 વાગ્યાનો ટાઈમ એને સીલ્યો કરેલો છે. હવે શિખર કેટલા વાગ્યા છે મને કોઈ ખબર જ નહીં. તમે ખોરતો ત્યારનો ફરું છું. તમારે ટેમે ટેમ અહીંયા પૈસા હાલવા પડશે ને કે તમારું ટ્રેક્ટર નહીં હાલે. વાત સાચી છે. મારે એક વાળા ગ્રાહકના ફોન આયા કરે છે. હવે અને કેટલાનું ઉત્તર આલું? હમણાં આ 10 દાડા પહેલા ચી વાત બની ખબર છે? હા પેલા શરવણજી નહીં હોય એની કોઈ પૈસા લઈ ગયા હતા. એની ભે ક્યાંથી છોડી લઈ ગયા જો. ત્યાં જેવું નહીં રાખતા. તો પછી તમારા ટ્રેક્ટર ની શું વાત જ છે? ઈ તો વાત સાચી છે. તમે હું પૈસા આલો તમે ભરતા વાળા. લાવ પૈસા આપજો રામા નેરજો. હારું કર્યું હરખુજી મરી જાય. હરખુજી ના મળ્યા આવતા વિરાજી મારું ટ્રેક્ટર ચોક વીસી મારો. હવે હરજી પૈસા લેજો ને હરજી ભરવું પરા. એટલે હું ટ્રેક્ટર લાવું ને ઘણા ફેરા ચાલુ કરી જોરા. ગણતો પર 50,000 છે. ઈ તો કહો તો ને તમે ગણ્યા જ કે હું ગણેલા જ છે. ભાઈ તો કોઈ ચિંતા નહીં. મારે તાપડું લેવા આવશે. એ હારું હેડો તો. ઓ પુરાજી, વિરાજી અલ્યા કોક દાડો કુડા મોહલે દર્શન તો આલો. ચમ એટલે આ મોહલે કુડા મોહલે નહીં હેડ્યા તાર શું આ મેઠા મોહલે હેડ્યા છો? અલ્યા 10 દાડાથી તમને ગોતો હરો છું. તમારા ઘેરે આવ્યો, તમે ઘેરે રહેતા નહીં. પૈસા આલવાનો વિચાર નહીં કે શું? કોક નું લઈને રાજી મત થાઓ. એટલે પૈસા આલવાનો ઘણો વિચાર છે ને, આલા પૈસા બદલે હું ઉડું જ રહું છું. એટલે પૈસા ભલે ઉડો. એટલે મેં તમને નતું કીધું કે જે દાડે મારો વાયદો પૂરો થાય એ દાડે ખોદના 5 વાગે પૈસા મને મળી જવા દો. એટલે વાયદો પૂરો છો કોઈ મહિનો નહીં છો, હજી 10 દાડા છે એટલે 10 દાડા છે એટલે કોઈ નવાઈ નહીં કરી પૈસા આની. મારી વાત ભલે મહિનો ભલે નાશો, પણ જે મેં તને વાયદો કર્યો હતો ને મારા માટે એ વાયદો જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે 10 દાડા હેડ્યા ને ઉપર એનું 10% વ્યાજ લાગશે અલગથી. એટલે 10% છે ને હાટીને લાગે એટલે એટલે પેલો મેં તને કીધું જો વાયદા ઉપર ટાઈમ હેડ છે તો 10% વ્યાજ લાગશે. કીધું તું કે નતું કીધું? એટલે જે વ્યાજ થતું છે એ જ મળશે, 10% બીજા કશું મળશે નહીં. એના ઉપર કેટલું વ્યાજ થાય છે તમારે? એટલે તું ગરમી કરે લ્યા? હા ગરમી કરે લ્યા? મારા ગરમી કરે છે એટલે થાક ના છોડો પાહા પૈસા નહીં કોઈ. તને મેં એ દાડે કીધું તું ખબર છે તને કે પૈસા નહીં આલે તો મને બધું આવડે છે. એટલે આ રાચો રાચ ઉપડી જાવ ભુરાજી, તમને ખબર નહીં લ્યો.
એટલે પૈસા પાવર ના કરવાનો પાછો પૈસા તમારા આલી ગયા રાજી શું એ પૈસા એટલે કોઈ નવી નહીં કરી એટલે તો લેવા આવ્યો ઈ દાડે ચમ ગરીબ ગરીબ બોલતો હતો આજ ચમ મને ઓછો બતાવે હે શું મને ઓછો બતાવે લે ઈ તો એટલે ગામમાં કોઈ હાલતું નતું કે ઈ દાડે કોઈ ઘરે નતું ના કે તાર પાસે લેવાય ના આવે એટલે આ પૂછતા પેલા રાતુડા ને 4 લાખ નું ટ્રેક્ટર હતું ને તોય લીધું હતું અને તોય છે ને આ બાઈક મેલીને જાય આજ ભાઈ એટલે બાઈક તો હાથ તો અડાડવાર બાઈક એ તો બાઈક છે ને આડીને લઈ જો અમાય એટલે બાઈક ચાવી છે ને આડી કાઢી લેતું એટલે પૈસા આલ્યા પછી જ આટલી ગરમી કરવાની હોવે હાલ તો છે ને તું મારા હાથ નેસે જ છે અને એટલું બધું હોય ને તો પૈસા લઈ આવ્યો અને એ કોપરો જો હદના 5 વાગ્યા સુધી પૈસા નહીં આવે ને તો બાઈક નું સપનું છોડી જાય તે પાછો તું એટલે પૈસા અમને આલી જાવ વધના 5 વાગ્યા પેલા પણ બાઈક તો નહીં મળે બાઈક તો લઈ જાઉં હું ઘરે બાઈક પૈસા નું નહીં આ તે જે મારા આગળ ગરમી કરી ને એના બદલે હું લઈ જઉં છું એટલે બાઈક તો છે ને આડી લઈ જાવ બાઈક તો મેલા આવ્યું છે આ તો પૈસા આલી જાય ખરા પણ પૈસા આલી જન લઈ જા એટલે તો પૈસા નો ધણી છે બાઈક નો ધણી નહીં કોઈ એટલે આ હું પૈસા નો ધણી છું હું બાઈક નો ધણી નહીં છું પણ ત્યાં જે ગરમી કરી ને એના લીધે જ મેં બાઈક લીધું છે અને એટલું બધું હોય ને તો તાર પૈસા લઈ અને બાઈક લેવા આવી જા દેરો એટલે બાઈક તો હાલ લઈને જતો રહે તો મારે બાઈક લઈ અને પૈસા લેવા જવાનું છે એટલે એ મારે કોઈ લેવા દેવાનું મેં ના કીધું કે તે જે ગરમી કરી ને મેં બાઈક એના બદલે લીધું છે પૈસા બદલે બાઈક નહીં લીધું એટલે હાલ તો બાઈક મને નહીં હાલે એમ બાઈક નહીં મળે અને હોદના 5 વાગે એટલે ઘડા આ જે 10 દાડા ઉપર હેડ્યા ને એનું 10% વ્યાજ અને જે પહેલા પૈસા છે ને એનું વ્યાજ અને રકમ મૂડી બે નું લઈ અને આવી જાતે ઘેરે ન કે બાઈક નો સપનો છોડી જાય હારું તા તું તાર 5 વાગે તૈયાર રહેજે હું પૈસા લઈને આવું છું એટલે તું બોલે છે એવી રીતના જાણે મને મહી નાખશી છે ના એટલે હું પૈસા લઈને આવું છું એમ ના કીધું પૈસા લઈને આવે ને એના પછી આટલી ગરમી કરી દે હારું ઈ તો તમે તાર અલ્યા આર્યો મારો બેટો પૈસાનો પાવર વતાડી ગયો છે અને પૈસા અમે ઘણા આયા છે હવે બેંક માંથી લોન ઉપાડી અને છૂટા કરીને એના મોઢા ઉપર સિક્કા મારવા પડશે તારે આર્યો વ્યસ્ત થાય ગેડીજી હાજર છે કે નહીં ગેડીજી એ ગેડીજી હેડો ખડો કેમ છે જાવ છે તમારે નહીં ખબર હોય એમ કરો છો તમે વિરાજી કન જાવ છે ટ્રેક્ટર લેવા પૈસા લઈને આવ્યો હેડો અલ્યા ઓય માર કાન આયા તે કરતી ઇને જાવ તો ઈ તો વાત તમારે કઈ સાચી છે અહીંયા જતી તું તમે વસમાં હતા અલ્યા હું વસમાં તો પણ જાવ જ પડતો મારે એકલાને એકલાને છે મેં આવે તમને લઈ જુ કે ચાલો લે હેડો લે અમરતજી ખટક કરજો ટ્રેક્ટર આપણું ઘરનું નહીં પાછું જો અડોનો આવેલું છે ઘર ધણી હોય નું ભરે ને તો તરત આલવું પડશે પાછું હવે ને ભરે બાર ખાલી કરાવરાવશે અલ્યા વિરાજી તમે તો ઘેર નતા તમે તો ફેરા કરવા મોજા તો પરફરા ટ્રેક્ટર ફેરા કરો રહ્યા એટલે રાજુજી મેં તમને કાલ નતું કીધું ચાધન મારા પાસે ને આયા પછી મારું જ કેવરાય ભરપારું નહીં આવ્યું તમે પૈસા ભર્યા એમ કહો પૈસા ભર્યા હોત તો કહો કે ભરપારું છે જો આ તમારા પૈસા એટલે હવે તમે આ પૈસા કેટલા છે રે 50,000 પૂરા છે એટલે હવે 50,000 ના લાખ રૂપિયા આલો ને તો હું ના લ્યો આપડે ટાઈમ કેટલો હતો તેમને તમે ના લઈ લ્યો આ એક્સ્ટ્રા પૈસા રાખો તમારી જોડે એટલે ના કીધું કે 50,000 ના લાખ રૂપિયા તમે આલો ને તો હું ના લ્યો અને તમે આ લક્ષ્મી છે ઉછેડો મત આમ તમને પૈસાની કદર નહીં રાધુજી કદર છે તાર તો હલવા છો વાત કરો છો જી મારી વાત હોભળો તમે કાલે મેં તમને ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે હોદના 5 વાગ્યા સુધી પૈસા આલશો તો હું લેવું રા આજ કેટલા વાગ્યા છે વાત હાથી તો તમારે કેવી કાલનો દાડો તો જો આજના કેટલા વાગ્યા છે હોય પણ પૈસા લાવતા વાર થઈ જીત મને અલ્યા ગેડુજી તમે કોક બોલત ભાઈ ઉભા રહેવાયા છો છોકો તમે પૈસા ટાઈમ છે ભર્યા નહીં તો ઓળખતા નહીં વિરાજી પહેલા બસમાં તમે હતા પણ વસમાં હોય તો આ તમે એટલે પૈસા આલ્યા ઈ દાડે ચો વસમાં ઈ રહ્યા હતા કેમ નતા ગેડુજી લઈને તો એમ હારે એટલે અહીંયા ખાલી એમ જ કીધું કે રાધુજી પૈસા આલો હીરા આલશેલા ટાઈમ સર તમે ટાઈમ નહીં હાસવી જાય એનું તમારે જોવાનું એમાં શું મારે લેવા જેવા અને પૈસા સેટિંગ નહીં છે ને આ બીજા દાડે તમે આયા છો એ મારો પ્રશ્ન નહીં ઓવે વિરાજી તમે કોકની મજબૂરી સમજો આવી રહ્યા મત પેલું કરો એક્સ્ટ્રા પૈસા નહીં આલતો હું તમને એટલે રાધુજી મજબૂરી તો તમે નહીં સમજતા અમે કોઈ પૈસા આલીને તમને ગુનો કર્યો તો ગુનો નહીં કર્યો હું ત્યાં કહું છું તમે ગુનો કર્યો છે ગુનો તમે નહીં કર્યો પણ આ પૈસા રાખો લ્યો એટલે આ તો એ જ વસ્તુ છે ને. મારે મારા જ પૈસા ભિખારી થઈને માંગવાના નીચે કીધું તમે ભિખારી થઈને માંગો વિરાજી મારે સીઝન ચાલ મારું મગજ તમે મત ખાધું લ્યો મારું મગજ ગરમ થઈ જાય પાછું ચોઈ જાય પાછું 2 દાડા હું તમારે ચેડે ચેડે ફર્યો લે મહી નાખો લ્યો મને મગજ ગરમ થાય છે મહી નાખો અમે ચોક ટોમી પડી છે લ્યો લ્યો મારો ફરાયો લ્યો શું? અલ્યા મારવા નહીં કોઈ નહીં એટલે તમે મરવા ફરો જ છો એટલે ગેડુજી સમજાવો કાન પ્રેમથી લઈને જો ને ભાઈ એટલે ગેડીજી કોઈ કેવો જ કહી રહ્યો પાછું મેં પણ હું તો ખુશ છું તમે એક દાડો આખા પાછો કહી ગયો છો છે. દાડો આખો પાછો કર્યો વાત સાચી છે ગેડીજી પણ પૈસા નહીં આલતો એક્સ્ટ્રા વાપરવા નહીં આલતો આ નહીં આલતો એક્સ્ટ્રા પૈસા વાપરવા પહેલી વાત તો પૈસા મોઢા માથે મત ઉછેડો મારા ઘરે આવા ઘણા પૈસા પડ્યા છે. મેં પૈસા નવાઈ ના નહીં ભર્યા. આજ હું તો એમ કહું છું તમને હું નવાઈ ના પૈસા આલું છું આ તો તમારા માગતા આલું છું કાલે
હું ટ્રેક્ટર લઈને હેડ્યો તાર મેં કીધું ને તું અહીંયા કીધું તું 5 વાગ્યાનો ટાઈમ મેં તમને આલ્યો તો તમે પૈસા ના લઈને આવ્યા, મારી ભૂલ કે તમારી? ભૂલ તો મારી છે, હું ત્યાં નહીં કહેતો કે ભૂલ મારી છે, પણ એક્સ્ટ્રા પૈસા નહીં આલતો એના બસ બદલે તો હવે ટ્રેક્ટર નો સપના છોડી જો ને વહીથી પ્રેમથી હેડો પરા. વિરાજ, મારું મોનો આબરૂ ના ખોવું હોય તો પ્રેમથી વહીથી હેડો પરા. આબરૂ માથે વાતમાં જવા દેજો ને નહોતો થાય પાછો જુઓ. એટલે આ નહોતું તો એટલે મેં તમને ના વાત કરી કે તમે મને મહી નાખશો, મહી નાખો ને તો એટલે મહી નાખો. ઈ તો હવે મારાથી જે થાય ને એ હું કરી નાખ્યું. હવે તમને ખબર નહીં મારી. હું આ ગમે જે તે થાય- પૂછતા આવજો. જે થાય એ કરી નાખો. એટલે કોઈને પૂછવાની જરૂર નહીં. મરવાથી બીવાતો જ ને તો વ્યાજનો ધંધો ના કરો. ઓવે તમારા જેવા સહીન સપન આવે છે દાડાના. હું ત્યાં કોઈ સહી સપન નહીં આવતા હોય. તમે સારું. હજી મને ઓળખતા નહીં પૂરો. જબર ઓળખેલા જ છે મેં તમને. તમારે મને ટ્રેક્ટર નહીં આલું? નહીં આલું આજે ને કાલે નહીં. જે થાય એ કરી લ્યો તો. તમે ટ્રેક્ટર ના ધણી છો? હાલ તો હું જ ધણી છું. હાલ તો હું જ ધણી છું. અને જે લખણ કરેલું હતું ને દસ્તાવેજ મારા પાસે પડ્યા છે. તમને એવો મનમાં વિચાર આવતો ને કે હું કેસ કર્યું તો કેસ કરવાનો તો કરજો પરો છો. કેસ નહીં કરું પણ શું કર્યું ખબર છે? તમને મારીને ટ્રેક્ટર લઈ જાવ ચિયાક ને ઠોચીને આવ્યો રહો. આ મહી નાખો તમે તાર લ્યો. આ અમૃતજીમ પુલામાં ખાલી કરીને પેલા નીકળો છો તમે તાર મહી નાખો મને અહીંયા બસ. જો પણ તમારું ઉપર નહીં આવે બધું. હા શું આવતું જો. હું કહ્યું કે ટ્રેક્ટર વિરાજી હા લઈ તો ગયા તાર હતા. કહો તો ને તમે તાર તમને કોઈ થાય ને તો હું હોવર જેલ ભોગવી લે અને મન કોઈ થાય ને તો તમારે જેલ ભોગવા ને કહે તો દાદુ બરોબર. તમારે ટ્રેક્ટર નહીં આલું મને? નહીં આલું આજે ને કાલે નહીં જો. એટલે ગેડુજી કહો તમે કહો. પણ હું તો શું કહું એમ તો કહો તમે. કેમ તમે શું કહો લ્યા? તાર ટેન્શન પૈસા ભર્યા નહીં. એટલે તમે વસમાં છો એટલે તમે કોકા એક પણ દાડો હું તો આગળ પાછળ શું છે? મેં ચો વસમાં હલાવરા જ દાખ તમને. એટલે જો હાડો હજી મેં ગોમમાંથી 3-4 ફેરા લીધેલા મારે ફેરા કરવા જો ને કદો હજી બખાડો મત કરશો તમે મગજ મત ખરાબ કરો મારું જોડો. લેડો ગડી હેડ તું. મારું મગજ તમારી બાજુ જાય છે પા. એટલે તારે અમે ચાલ મગજ હતું વળી આયા છે એક ટાઈમ વણા પૈસા લઈ આ મારો બનાસકોઠો આ